વિગતવાર પ્રાપ્ત માહિતી અનુસાર નિઝર તાલુકાના એક ગામમાં રહેતી અને શાળાએ જતી નાનકડી બાળકીને ગામના જ 52 વર્ષીય રમેશ પચિયા વણવી નામના શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હતી। નરાધમ રમેશે માસૂમ બાળકીને પૈસાની લાલચ આપી ફોસલાવી હતી અને ત્યારબાદ તેને નજીકના તુવેરના ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। આ ચકચારી ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તાત્કાલિક નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી નિઝર પોલીસે એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી રમેશ વણવીને દબોચી લીધો હતો। સાથે જ આરોપી વિરુદ્ધ POCSO પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। સમાજમાં આવી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, નિઝર, તાપી।